તો રાજકોટમાં કર્મચારીઓના પગારના મુદ્દાને લઈ ડોર ટુ ડોર પ્રચાર સામે આવી રહ્યો છે। રાજકોટથી અગત્યના સમાચાર મળી રહ્યા છે। રાજકોટમાં ડોર ટુ ડોર કર્મચારીઓનો પગારનો મુદ્દો સામે આવી રહ્યો છે। કર્મચારીઓના પગારને લઈ થઈ રહી છે રજૂઆત, ત્યારે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત રજૂઆત માટે પહોંચ્યા છે। મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા છે, ત્યારે છેલ્લા 6 થી 7 મહિનાઓથી નથી કરાયો પગાર તેવી માહિતી હાલ સામે આવી રહી છે। રાજકોટમાં ડોર ટુ ડોર કર્મચારીઓના પગારનો મુદ્દો સામે આવી રહ્યો છે। તો કર્મચારીઓના પગારને લઈ થઈ રહી છે રજૂઆત, તો કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત રજૂઆત કરવા માટે હાલ પહોંચ્યા છે। મહાનગરપાલિકા કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે, ત્યારે છેલ્લા 6 થી 7 મહિનાઓથી પગાર નથી થયો તેવી માહિતી પ્રકાશમાં આવી રહી છે। તો રાજકોટથી આ સમગ્ર માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ડોર ટુ ડોર કર્મચારીઓના પગારની વાત કરવામાં આવી રહી છે। કર્મચારીઓના પગારને લઈ થઈ છે રજૂઆત, ત્યારે કોંગ્રેસ નેતા મહેશ રાજપૂત કમિશનરને રજૂઆત કરવા માટે પહોંચ્યા છે। તો છેલ્લા 6 થી 7 મહિનાઓથી કર્મચારીઓનો પગાર નથી કરવામાં આવ્યો તેવી માહિતી પણ પ્રકાશમાં આવી રહી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા ધ્રુવ કુંડેલ ફોન લાઈન પર જોડાઈ ચૂક્યા છે। જી ધ્રુવ, રાજકોટમાં ડોર ટુ ડોર કર્મચારીઓના પગારનો મુદ્દો સામે આવી રહ્યો છે, શું છે વધુ વિગત? ચોક્કસથી આરએમસી ડોર ટુ ડોર કર્મચારીઓનો પગાર છેલ્લા 6-7 મહિનાથી નથી થયો અને તેના જ કારણે જે ડોર ટુ ડોર કર્મચારીઓ છે તે ખૂબ જ આક્રોશથી ભરાયેલા છે। સમગ્ર મામલાની જો વાત કરવામાં આવે તો કોંગ્રેસના નેતા મહેશ રાજપૂત ડોર ટુ ડોર કર્મચારીઓ સાથે મહાનગરપાલિકા પહોંચ્યા હતા અને મહાનગરપાલિકાના કમિશનરને ક્યાંક રજૂઆત કરી હતી કે છેલ્લા 6-7 મહિનાથી આ જે ટીપરવાન છે એટલે કે ડોર ટુ ડોર જે કર્મચારીઓ છે તેઓને પગાર છે તે ચૂકવવામાં નથી આવ્યો અને તેના જ કારણે અત્યારે તેઓની હાલાકી તેઓ ભોગવી રહ્યા છે। તેમની જે ઘરની જે પરિસ્થિતિ છે તે ખૂબ જ કફોડી બની છે। અધિકારીઓ અને એજન્સી ક્યાંક કર્મચારીઓને દબાણ કરે છે કે આ જે મામલો છે તે રાજકોટ મહાનગરપાલિકા કમિશનર સુધી ન પહોંચે તે માટેનું જે દબાણ છે તે વાત પણ ક્યાંક કરવામાં આવી, એટલે કે કર્મચારીઓને છેલ્લા 6 માસથી જે પગાર નથી મળ્યો તેના કારણે ખૂબ જ હાલત ખરાબ છે અને તે સમગ્ર જે પ્રકરણ છે તે આ પ્રકરણ કોંગ્રેસ સુધી પહોંચ્યું હતું અને કોંગ્રેસના જે નેતા છે મહેશ રાજપૂત તેમના દ્વારા છે તે રજૂઆત કરવામાં આવી છે। ખાસ તો તેમની જે માંગ છે તો જો સ્વીકારવામાં નહીં આવે તો આગામી સમયમાં ક્યાંક હડતાલ ઉપર ઉતરવાની જે વાત ક્યાંક કર્મચારીઓ દ્વારા કરવામાં આવી છે। જી ધ્રુવ, સમગ્ર માહિતી બદલ આભાર। તો રાજકોટથી આ મહત્વની માહિતી પ્રાપ્ત થઈ રહી છે। ડોર ટુ ડોર કર્મચારીઓના પગારનો મુદ્દો પ્રકાશમાં આવી રહ્યો છે।